સંબંધના પ્રકારની વાત કરીએ તો પહેલો પ્રકાર તો સ્વવાચક. ફરીથી આખું સમજાવું છું, આગળના વિડીયોમાં વોઇસ આવ્યો નહોતો, ફરીથી સમજાવું છું. પહેલા પ્રકાર લખેલો. બીજો પ્રકાર છે સંમિત. ત્રીજો પ્રકાર છે પારંપરિક. ત્રીજો પ્રકાર કયો છે? પારંપરિક. અને ત્રણેય ભેગું હોય એને શું કહે? સામ્ય સંબંધ. બરોબર, સંબંધ છે એ સ્વવાચક હોઈ શકે, સંમિત હોઈ શકે, પારંપરિક હોઈ શકે, એવું બી બની શકે માત્ર સ્વવાચક હોય, સંમિત અને પારંપરિક ન હોય. એના ઉદાહરણ પણ આપણે આવશે. એવું પણ બની શકે કે માત્ર સંમિત હોય અને પારંપરિક ને સ્વવાચક ન હોય, એ પણ પોસિબિલિટી છે. એવું પણ બની શકે સ્વવાચક અને સંમિત હોય, પારંપરિક ન હોય. આમાંથી કોઈ પણ એક, કોઈ પણ બે, એક પણ બી ન હોય, સ્વવાચક ન હોય, સંમિત પણ ન હોય, પારંપરિક પણ ન હોય, એ પોસિબિલિટી પણ છે. ત્રણે ત્રણ હોય એ પોસિબિલિટી પણ છે. સંબંધ ત્રણ પ્રકારના છે. કયા કયા? તો સ્વવાચક, સંમિત, પારંપરિક. પણ ત્રણ માંથી એક પ્રકારનો પણ હોઈ શકે, બે પ્રકારના પણ હોઈ શકે, ત્રણ પ્રકારના પણ હોઈ શકે, કે ત્રણ માંથી એક પણ ન હોય. જ્યારે કોઈ પણ સંબંધ આ ત્રણ સંબંધ ધરાવે તો એવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. એટલે કે જ્યારે આપણે કોઈ પણ સંબંધને સામ્ય સંબંધ સાબિત કરવો હોય તો આપણે પહેલા બતાવવું પડે સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે. શું બતાવવું પડે? સ્વવાચક છે, સંમિત છે અને કેવો છે? પારંપરિક છે. આ ત્રણ વસ્તુ બતાવવું પડે. તો સવાલ એ થાય કે સ્વવાચક સંબંધ કોને કહેવાય? સ્વવાચક સંબંધ એટલે શું? સ્વવાચક સ્વવાચક સંબંધ કોને કહેવાય? બરાબર, આપણે આગળ પણ ગણ એ પરનો સંબંધ એટલે કે એ ક્રોસ એ નો ઉપગણ. ગણ એ પરનો સંબંધ એનો મતલબ શું થાય? એ ક્રોસ એ નો ઉપગણ. માની લો કે ધારો કે ગણ એ પરનો સંબંધ R છે. ગણ એ પરનો સંબંધ R છે, એનો મતલબ R એટલે ક્રમયુક્ત જોડોનો ગણ હશે. R એટલે વાસ્તવિક સંખ્યા ગણ નથી લખ્યો, ખાસ ધ્યાન રાખજો અહીંયા. બરાબર, વાસ્તવિક સંખ્યા સંબંધ માટેનું ઘણી જગ્યાએ S પણ વાપરે છે. બરાબર, આ કોનો છે? સંબંધ માટેનો સંકેત, રિલેશન. એટલે કે R શું થશે? A ક્રોસ A નો ઉપર. એટલે એનો મતલબ શું થાય? R શું થાય? તો કે R સબસેટ A ક્રોસ A થાય. ક્લિયર? હવે જો આ R છે એને સ્વવાચક ક્યારે કહેવાય? R છે તેને સ્વવાચક ક્યારે કહેવાય? તો કે જ્યારે એની અંદર જેટલા પણ ઘટક હોય એ દરેક ઘટકની પોતાના સાથેની જોડ હોય. માની લો કે એની અંદર 1 હોય તો R માં 1 1 હોવું જોઈએ. એની અંદર 2 હોય તો R માં 2 2 હોવા જોઈએ. એનો મતલબ કે આ ક્યારે કે જો every A belongs to A હોય તો every A belongs to A હોય તો શું થાય? તો કે A, A belongs to R થાય. તો R ને શું કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. કે
એની અંદર જેટલા પણ ઘટકો છે તે બધા જ ઘટકોની જોડ આવે. શું આવે? શું આવે? તે બધા જ ઘટકોની જોડ આની અંદર આવે. એ સિવાયની આવે તો વાંધો નથી, બરોબર. એ સિવાયની હોય તો વાંધો નથી, પણ એની અંદર જેટલા પણ ઘટક છે એ બધાની જોડ જો R માં આવે, બરોબર, તો R ને કેવો સંબંધ કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય, રિફ્લેક્સિવ રિલેશન. ઉદાહરણ આપો. માની લો કે કોઈ એક ગણ છે A, ઇક્વલ ટુ છે 1 2 3. A ઇક્વલ ટુ છે 1 2 3, બરાબર. A ઇક્વલ ટુ 1 2 છે પરનો સંબંધ પહેલું લખું કે R1. પહેલું શું લખું? R1. R1 માં આવું લખું છું 1 1 2 2 3 3. આ લખ્યું. બીજો લખું છું R2. બીજો લખું છું R2. કયા કયા છે સમજવા પ્રયત્ન કરજો મિત્રો. R2. R2 માં લખું છું 1 1 2 2 3 3 1 3 and 3 2. આ R2 માં સંબંધ લખો છો. ત્રીજો લખું છું R3. એમાં લખું છું 1 1 and 2 2. ચોથો લખું છું R4. 1 1 1 2 2 2 and 3 1. તો ક્વેશ્ચન છે R1 R2 R3 R4 માંથી કયા સંબંધ સ્વવાચક છે? R1 R2 R3 માંથી કયા સંબંધ સ્વવાચક છે? તો સ્વવાચકની ડેફિનેશન શું લખાવી? યાદ કરો. શું લખાયું? કે એની અંદર જે કોઈ ઘટક હોય તેની પોતાના સ્વ એટલે પોતાની સાથેની. સ્વ એટલે એની અંદર 1 છે તો જે સંબંધમાં 1 1 આવવા જોઈએ એની અંદર 1 2 3 છે. જે સંબંધની અંદર બધાની જોડ હોય, એકની હોય કે બેની હોય એવું નહીં. 1 1 હોવા જોઈએ, 2 2 હોવા જોઈએ, 3 3 હોય. એ બધા સંબંધ આ એ સિવાયના ગમે તેટલા આવે એની આમાં મતલબ છે નહીં, પણ આ તો આવવા જોઈએ 1 1 2 2 3 3. તો પહેલામાં જો પહેલો સંબંધ છે એ સ્વવાચક છે કે નહીં? તો કે 1 1 2 2 3 3 છે. પહેલો શું? R1 સ્વવાચક છે, બરાબર. R1 કેવો છે? કારણ શું? કે એની અંદર 1 2 3 ત્રણેયની જોડ આવી છે. એક્સ્ટ્રા આવે તો આપણને કોઈ તકલીફ છે નહીં, પણ એટલી તો આવવી જ જોઈએ, બરાબર. બીજું આમાં 1 1 છે, 2 2 છે, 3 છે. આ ભલે એક્સ્ટ્રા આવી એની આમાં મતલબ નથી. R2 પણ કેવો છે? સ્વવાચક છે. R3 માં વાત કરીએ 1 1 અને 2 2. એની અંદર 3 છે પણ 3 3 ની ક્રમયુક્ત જોડ નથી. R3 સ્વવાચક સંબંધ નથી. ધ્યાન રાખજો. શું આવશે? R3 એ નથી. કારણ શું? કારણ કે 3 belongs to A પણ 3 3 does not belongs to R3. પછી 1 1 છે, 2 2 છે, R4 પણ નથી. જો R4 માં પણ 3 છે એટલે એ બંને સાથે લખી નાખું. R3 પણ R4 પણ સ્વવાચક સંબંધ નથી. અને એના પરથી એક વસ્તુ આપણને ફાઇનલાઇઝ થઈ ગઈ
તમે વિચારી શકો કે જો સ્વવાચક સંબંધ હોય તો તેમાં કેટલી પેર હોય? તો ઓછામાં ઓછા એમાં જેટલા ઘટક હોય એટલી પેર હોય. યસ કે નો? સ્વવાચક સંબંધમાં કેટલી પેર હોય? તો કેટલી પેર હોય? તો એમાં જેટલા ઘટક હોય એટલી પેર તો ઓછામાં ઓછી હોવી જ જોઈએ. 3 છે તો ઓછામાં ઓછા 3 ઘટકો તો હોય જ. 3 થી વધારે પણ હોય. આમાં 3 છે, આમાં 5 છે, બરાબર? એટલે એ પણ એક લખી લો સ્ટેટમેન્ટ. જો સ્ટેટમેન્ટ લખી નાખો કે જો ગણ A પરનો સ્વવાચક સંબંધ R હોય, જો આ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે, ગણ A પરનો સ્વવાચક સંબંધ R હોય તો નંબર ઓફ R માં ઘટકોની સંખ્યા કેટલી હોય? તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ A. બરાબર? અને જો આ પ્રકારનો એક્સ્ટ્રા ઘટકો ન હોય, શું ન હોય? એક્સ્ટ્રા ઘટકો ન હોય, ખાલી આના જ ઘટકો હોય તો તેને એકમ સંબંધ કહેવાય. તેને શું કહેવાય? એકમ સંબંધ કહેવાય. અને જો માત્ર 1, A પ્રકારના ના જ બધા જ ઘટકો એના પ્રકારના એના બધા જ ઘટકોની જોડ હોય તો તે સંબંધને શું કહેવાય? એકમ સંબંધ કહેવાય. તો તે સંબંધને તો આ કેવો છે? એકમ અને કેવો છે? સ્વવાચક. આ કેવો છે? એકમ અને સ્વવાચક. આ કેવો સ્વવાચક છે પણ એકમ નથી. કેવો છે? સ્વવાચક છે પણ એકમ નથી. ને આ તો એક પણ બધી જો એના બધા જ ઘટકોની જોડ. આ સ્વવાચક પણ નથી અને એકમ પણ નથી. તો અહીંથી મિત્રો આપણને શું માહિતી મળે? કે એકમ સંબંધ હોય તો તે સ્વવાચક હોય, પણ સ્વવાચક સંબંધ એકમ સંબંધ થાય. અહીંથી કઈ માહિતી મળે? એકમ સંબંધ હોય તે સ્વવાચક થાય, પણ સ્વવાચક થાય તે એકમ સંબંધ થાય ને. એકમ સંબંધમાં કેટલા ઘટક હોય? તો માત્ર આની જોડ આવે. તો એકમ સંબંધમાં કેટલા ઘટક હોય? જો R એ પરનો એકમ સંબંધ હોય તો એમાં જેટલા ઘટક હોય એટલા જ ઘટકો R માં હોય. અને સ્વવાચક, બરાબર? એટલે ખાસ તો ધ્યાન રાખજો. આ પણ એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. આ મોટા ભાગે તમારે સ્ટેટમેન્ટ જ યાદ રાખવાના છે. ધ્યાન રાખો. ગણ A પરનો સ્વવાચક સંબંધ R હોય તથા નંબર ઓફ A is equal નંબર ઓફ R થાય તો R કેવો થાય? તો R એ એકમ સંબંધ થાય. અને આગળ આવશે તેને એકમ વિધેય પણ કહેવાય. તેને શું કહેવાય? એકમ વિધેય પણ કહેવાય. આ ચર્ચા આગળના લેક્ચરમાં પણ કરી છે. અહીંયા ફરીથી એટલા માટે કરી છે કે આગળના લેક્ચરમાં કદાચ વોઇસ આવ્યો નહોતો. બરાબર? લખી લો. હવે જો મિત્રો અમુક પ્રકારના સૂત્રો આપ્યો હોય ને રિલેશન, એટલે સમજી લેવાનું આ સ્વવાચક થાય. આખો મિચિંત તમે લખી શકો. એમાં ક્યાંય તમારે ચેક કરવા જવું પડે નહીં, ક્યાંય ગણતરી કરવા ન જવું પડે. બરાબર? થાય જ. જો કયા કયા પ્રકારના?
જ્યારે સૂત્રની અંદર અથવા સંબંધમાં આવું કંઈક દેખાય એટલે તમારે આંખો મીચીને લખી જ નાખવાનું કે આ સંબંધ સ્વવાચક હોય ને હોય જ. બરોબર. ખાસ સ્વવાચક સંબંધોની પહેલું બધું સાથે જ લખું છું ને. તમને આવું દેખાય સૂત્ર અંદર a બરાબર b દેખાય, a બરાબર b, 1 બરાબર 1, 2 બરાબર 2, 3 બરાબર 3, એટલે આવું દેખાય a બરાબર b, a બરાબર b, પછી a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, a ગ્રેટર ધેન આમાં ઇક્વલ ટુ છે, આમાં ઇક્વલ ટુ છે, બરાબર. પછી આવું દેખાય કે a b નો અવયવ, આવું કંઈક લખ્યું હોય, a b નો અવયવ, આવું પણ લખ્યું હોય, a b નો અવયવી, બરાબર. અવયવ ને અવયવી ચેક કેમ કરવાના બતાવો, બરાબર. આવું લખ્યું હોય, આગળ એવું લખ્યું હોય, આવું પણ હોય કે a - b a m, m એટલે કોઈ પણ પૂર્ણાંક, m કયો છે પૂર્ણાંક, બરાબર. વડે વિભાજ્ય. જ્યારે આવું સૂત્રમાં દેખાય સંખ્યા માટે સમજી લેવાનું આ સ્વવાચક થાય ન થાય. એમાં સાબિત પણ કરાવી, પણ આ શબ્દોને યાદ રાખવા જેથી કરીને તારે એમસીક્યુ માં વિચારવું ન પડે સ્વવાચક છે કે નહીં. અહીંયા લખ્યો a b નો અવયવી આપ્યો, આ સ્વવાચક થાય, આખો મીચે. a - b m વડે વિભાજ્ય છે, આ સ્વવાચક થાય. a લેસ ધેન ઇક્વલ ટુ આપ્યું છે, આ સ્વવાચક થાય. પછી સમાંતર રેખા, સમાંતર રેખા વચ્ચેનો સંબંધ આપો તો સ્વવાચક થાય, બરાબર. પછી ઉપગણ, બે ગણ વચ્ચે ઉપગણનો સંબંધ હોય, કારણ કે કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ છે, ઉપગણનો સંબંધ હોય, બરાબર. પછી એકરૂપતા હોય, શું હોય એકરૂપતા, કોઈ પણ ત્રિકોણ પોતે પોતાના ત્રિકોણ સાથે એકરૂપ હોય, એકરૂપ એટલે ઇક્વલ ટુ જેવું થયું યાર. એ સમરૂપતા આપી હોય, બરાબર. આવો જ્યારે બે રેખા વચ્ચે સમાંતર આપ્યું હોય, બે ગણ વચ્ચે સબસેટ આપ્યું હોય, બે ત્રિકોણ વચ્ચે એકરૂપતા આપ્યું હોય, બે ત્રિકોણ વચ્ચે સમરૂપતા આપ્યું, નામ છે સમરૂપતા. આવું આપ્યું હોય ત્યારે સમજી લેવાનું વગેરે સંબંધો સ્વવાચક થાય ને થાય, બરાબર. વિચારવાની જરૂર જ નહીં, એમસીક્યુ માં જ આવશે ભાઈ, બરાબર. વગેરે પ્રકારના સંબંધો કેવા થાય સ્વવાચક થાય. આ ખાસ ધ્યાન રાખો. હવે a b નો અવયવ કે અવયવી એની જોડ લખવા માટે ધ્યાન રાખજો ખાસ, કેમ કે મોટા ભાગના સ્ટુડન્ટો એમાં અટવાય છે. અહીંયા શું લખું, a b નો અવયવ. કોણ અવયવ છે તો કે a અવયવ હંમેશા છેદમાં આવે. કોનો અવયવ છે તો b નો, જેનો અવયવ હોય તે અંશમાં આવે. એનો મતલબ આવો થાય કે b ના છેદમાં એ કેવા છે પૂર્ણાંક આવે છે. કેવા હોય છે પૂર્ણાંક. ઘટકો લખવાના આવશે ત્યારે બતાવીશ. 11th માં આવ્યા હતા, તમને કદાચ યાદ હોય ન યાદ મને ખબર નથી, ઘટકો આવશે ત્યારે તમને બતાવીશું. પછી આવું કે a b નો અવયવી, a b નો અવયવી, બરાબર. અવયવી હોય, અવયવી હંમેશા અંશમાં કોણ અવયવી છે a, તો અહીંયા શું આવે a ના છેદમાં b બરાબર પૂર્ણાંક, a ના છેદમાં b બરાબર પૂર્ણાંક, બરાબર. આ રીતે તમે અને લખી શકો. જો એક આપણે ઉદાહરણ લઈએ એટલે તરત ખ્યાલ આવશે.
ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે. માની લઈએ કે એક સંબંધ આપણને આપી દીધો છે, ગણ એ આપ્યો છે. ગણ એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 આવું આપ્યું છે, બરાબર. ગણ એ પરનો સંબંધ કીધો છે, એટલે મિત્રો પહેલો અને બીજો બંને ઘટક એ માંથી હોવા જોઈએ. ગણ એ પરનો સંબંધ r ઇઝ ઇક્વલ ટુ આવું આપે ab, શરત આપે a એ b નો અવયવી, બરાબર. અને બીજું પણ ધ્યાન રાખજો, એવું પણ કે ab belongs to r, એનો મતલબ આમ પણ કહેવાય a relation to b with respect to r. બંને વસ્તુ એક આની જગ્યાએ આવું પણ આપે a relation to b બરાબર a એ b નો, બંને વસ્તુ એક જ છે, કોઈ ફેરફાર નથી, પણ ખાલી સિમ્બોલિક સ્તરમાં અલગ અલગ બતાવ્યું છે. આ રીતે પણ આપે ab belongs to r, તો ખાલી એટલું આપે a related to b, બરાબર. આ બંને ભેગું કરી શું આપી દે, a related to b is equal to a એ b નો અવયવ. આમાં કયા કયા ઘટકો આવે, ચેક કરો. મેં કીધું તું ભાઈ આ સ્વવાચક થાય, ચેક કરો સ્વવાચક થાય છે કે નહીં. સ્વવાચક ક્યારે થાય, તો r ની અંદર 1 1 2 2 3 3 4 4 5 5 દરેક સભ્ય પોતે પોતાનો અવયવી હોય કે નહીં હોય. એક એક નો અવયવ છે, બે બે નો અવયવ છે, તો એક એક આવે, બબે આવે, ત્રણ ત્રણ બધા જ આવે. જો કેવી રીતે લખાય, જો અહીંયા કોણ અવયવી છે, a એ b નો અવયવ, એટલે a ઉપર આવશે. a ના આનો મીનિંગ શું થાય, આનો મતલબ થાય a ના છેદમાં b, એ શું થાય, પૂર્ણાંક. આપણે એવી જ જોડ લખવાની, a ના છેદમાં b કેવી થાય, પૂર્ણાંક. ચાલો તો r માં કઈ જોડ આવશે, પહેલી જોડ લખું, પહેલા માટે 1 લખું, 1. તો નીચે આમાંથી કોણ લખું, તો પૂર્ણાંક આવે, તો 1 તો 1 સાથે જ પૂર્ણાંક, બીજા કોઈ સાથે પૂર્ણાંક આવશે નહીં, બરાબર. હવે માની લો કે હું 2 લખું, શું લખું, 2. તો અહીંયા 2 લખું, તો 2 ના છેદમાં શું લખું, તો પૂર્ણાંક આવે. અથવા 2 એ કોના કોના અવયવી છે, અથવા 2 ના અવયવ કયા કયા, ગમે તે રીતે વિચારો, બરાબર. તો અહીંયા કેટલા મૂકું, 1 મૂકું તો પૂર્ણાંક આવે, અને 2 મૂકું તો આવે. જો 2 ના છેદમાં 1 એટલે 1, 2 ના છેદમાં 2, કે પછી 3, 3 ની નીચે, બરાબર. અહીંયા કોણ એ અવયવી છે, તો બાજુમાં કોણ આવશે, અવયવ આવશે. બાજુમાં કોણ આવશે, અવયવ. તો 3 ના અવયવ કયા, તો 1 અને 3 કયા થાય, 1 અને 3 સાથે 3. પછી 4 લખું, તો 4 ના છેદમાં કેટલા લખું, તો પૂર્ણાંક આવે. 1 લખું તો પૂર્ણાંક આવે, 2 લખું તો પૂર્ણાંક આવે, અને 4 લખું તો પૂર્ણાંક આવે. એટલે કે 4 ના અવયવ કયા કયા, આમાંથી 4 ના અવયવ 1 2 ને 4. તો 4 સાથે કોની કોની જોડાવશે, 1 4, એટલે 4 1 4 2 and 4 4. તો હવે મિત્રો 5 સાથે કોની કોની જોડાવશે, તો કે 5 1 અને 5 5. હવે ચેક કરો, તો 1 1 છે, તો કે હા. 2 2 છે, તો કે હા. 3 3 છે, તો કે હા. 4 4 5 5. એની અંદર જેટલા પણ ઘટક છે એ બધાની પોતાની સાથેની જોડ આવી ગઈ. માટે શું થાય, r કેવો છે, સવાચક સંબંધ છે. આ કેવો છે, સ્વવાચક સંબંધ છે, બરાબર. લખી લો. હવે જો સંમિત, હવે કયો લખું, સંમિત. એક એમસીક્યુ, એક અથવા બે એમસીક્યુ ફરજિયાત સંબંધ પરનો હશે જ, બરોબર.
અને એક અથવા બે MCQ ફરજિયાત પાછળ દ્વિક્રિયા આખો ટોપિક છે એનો હશે બરાબર. શું લખું? સંમિત સંબંધ. સંમિત સંબંધ કોને કહેવાય? ઉલટી પણ જોડ હોય, રિવર્સ જે પેર હોય એની રિવર્સ પેર પણ હોય. શું હોય? જે પેર હોય એની રિવર્સ પેર પણ હોય. રિવર્સ પેર ન હોય તો સંમિત નથી. કોઈ પેર હોય એટલે કે માની લો કે ગણ A પરનો સંબંધ કોણ છે? R છે. અને એવરી AB ટાઈપની પેર R માં હોય, કોઈ પણ પ્રકારની AB પ્રકારની પેર R માં હોય તો BA belongs to R થાય. તો BA belongs to R થાય તો R ને શું કહેવાય? સિમેટ્રિક. R ને શું કહેવાય? સંમિત સંબંધમાં રિવર્સ પેર આવવી જોઈએ, ઉલટાવેલી પેર આવવી જોઈએ. AB હોય તો 1 2 હોય તો 2 1 આવવા જોઈએ. 1 2 હોય તો 2 1 આવવા જોઈએ. રિવર્સ પેર આવવી જોઈએ. કઈ પેર? રિવર્સ પેર આવવી જોઈએ તો કહી શકાય એને શું કહેવાય? સંમિત સંબંધ. કે ઉદાહરણ લખવું એક, હમણાં ખ્યાલ આવશે. બરાબર, ઉદાહરણ લખવું. જો ગણ A પરનો સંબંધ, ગણ A બરાબર 1 2 3 લઈશું. વધારે કોઈ મગજમારી કરી શકાય નહીં. કેટલા લઈશું? 1 2 3. બરાબર, એક સંબંધ લો પર નો સંબંધ R1 is equal to 1 2 and 2 is equal to 1 2 and 2 1. ભાઈ ક્રેશ અડધી કલાક જતો રહ્યો ભાઈ. જો અડધી કલાક જતો રહ્યો. હેલો સર. અડધી કલાક જતો રહ્યો સર મારા ભાઈનું પેલો ક્લાસ ચાલતા હતા ને એમાંથી હોટસ્પોટ લેતો હતો ને સર, એટલે સર. તો વિડિયો જોઈ લેજો બરાબર. હા સર, વિડિયો જોવાનો છું. તારો ભાઈ કયા ધોરણમાં છે બેટા? હેલો. એ સર 10મામાં. 10માં આપણે સ્કૂલમાં જ છે. પીપી હા છે. હા સર. ઓકે ચાલો. R1 બરાબર. જો R1 માં 1 2 છે તો 1 2 ને ઉલટાવો 2 1 છે કે નહીં? યસ છે ને. આને ઉલટાવો તો 2 1 છે, આને ઉલટાવો 1 2 છે. તો શું થાય કે 1 2 belongs to R અને 2 1 belongs to R. માટે R કેવો છે? સંમિત છે. કેવો છે? R કેવો છે? સંમિત છે. બીજો એક લઉં, એકમ સંબંધો. ચાલો 1 1 2 2 3 3. ચાલો બોલો, આ સંમિત થશે કે નહીં? ચેક કરો. આ સ્વવાચક તો છે, ખબર છે ને. આને ઉલટાવો તો 1 1 તો છે જ. આની કોઈ પણ એવી પેર છે કે જેને ઉલટાવેલી પેર આમાં ન હોય? બટા ચેક કરો. કોઈ એવી પેર છે જેની રિવર્સ પેર આમાં ન હોય? તો છે. જે કેવો છે? જે સંમિત સંબંધ છે. જે કેવો સંબંધ છે? સંમિત સંબંધ છે. બરાબર. પછી R3 લઉં. જો તો આ સંમિત છે કે નહીં? ચેક કરો. આ સંમિત છે કે નહીં? ચેક કરો. સંમિત છે કે નહીં? ચેક કરો. વિચારો જલ્દી, મગજની બત્તી ખોલો. જો 1 2 ની રિવર્સ પેર કઈ થાય? 2 1 છે. 2 2 ની રિવર્સ પેર પોતે થાય. 3 2 ની રિવર્સ પેર
3 2 ની રિવર્સ પેર 2 3 નથી. 3 2 ની રિવર્સ પેર 2 3 નથી. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા શું થાય? 3 2 belongs to R3 પણ 2 3 does not belongs to R3 માટે R3 એ સમિત સંબંધ નથી. તો ભાઈ સમિત સંબંધ નથી એવું તમે ક્યારે કહી શકો? તો કે સંબંધમાંથી એક પેર એવી શોધી શકો કે જેની રિવર્સ સર અવાજ કટ કે ના આવતો છે બરાબર. હેલો હેલો સર શું હમણાં તો સર સર બહુ જ કટ કે આવે છે. લગભગ મારો નેટવર્ક પ્રોબ્લેમ થાય કે તમારો તો છે નહીં ખબર. બીજા બધાને કેવું થાય છે ભાઈ? પ્રભુ બીજા નેટ ચોખ્ખું આવે છે? બરાબર છે. હા સર. હા તો પછી બરાબર. તો તારે જ બેટા પ્રોબ્લેમ હશે. ચેક કરી લેજો બરાબર. જો અહીંયા આવે તો પછી વિડિયો જોઈ લેજે. પણ સર મેં ફોન બુસ્ટ કર્યો સર મારો નેટવર્ક પ્રોબ્લેમ થાય છે. હા તો પછી વિડિયો ચેક કરી લેજે બેટા બરાબર. ચાલો હવે અહીંયા R3 કેમ સમિત ન થયો ખબર પડી? હેલો R3 સંબંધ સમિત કેમ ન થયો ખબર પડી? કારણ કે R3 માં એક પેર એવી મળી કે જેની રિવર્સ પેર R3 માં નથી માટે R3 સમિત નથી. આ R1 કેમ સમિત થયો ખબર પડી? તો કે R1 માં એક પણ પેર એવી નથી મળી કે જેની રિવર્સ પેર ન હોય. યસ કે નો? હેલો R1 સમિત કેમ થયો? તો કે R1 માં એક પણ પેર એવી નથી મળી કે જેથી રિવર્સ પેર એમાં ન હોય. એનો મતલબ બધી જ પેરની રિવર્સ પેર મળી. R2 કેમ સમિત થયો? તો કે R2 માં પણ આપણને એક પણ પેર એવી નથી મળી કે જેની રિવર્સ પેર ન હોય. એનો મતલબ બધાની રિવર્સ પેર છે. બરાબર. તો હવે પ્રશ્ન એવો થાય ફાઈ પણ સંબંધ ને ફાઈ એ સમિત સંબંધ થાય કે ન થાય? ફરીથી સમિત સંબંધ પર બરોબર કોન્સન્ટ્રેશન કરો. સમિત સંબંધ ક્યારે ન થાય? તો કે રિવર્સ પેર કોઈ એક ઘટક એવું મળે કે જેની રિવર્સ પેર ન હોય. બરાબર. આમાં એક પણ એવી પેર નથી મળતી જેની રિવર્સ પેર નથી. આમાં પણ એક પણ એવી પેર નથી મળતી જેની રિવર્સ પેર નથી. માટે આ બંને સમિત છે. જ્યારે આની અંદર 3 2 એક એવી પેર મળી મને કે જેની રિવર્સ પેર નથી. તો ચાલો આ ફાઈ એ સમિત થાય કે ન થાય ચેક કરો. તો ફાઈ ની અંદર કોઈ એવી પેર ખરી કે જેની રિવર્સ પેર ના હોય? તો નથી. કોઈ પેર જ નથી. એટલે એવી કોઈ પેર નથી મળતી જેની રિવર્સ પેર ન હોય. માટે ફાઈ એ ખાસ ધ્યાન રાખજો સમિત સંબંધ છે. કેવો છે? સમિત અને પરંપરિત પણ છે તેનો. ફાઈ એ કેવો સંબંધ છે? સમિત છે અને પરંપરિતમાં પણ બતાવીશ પરંપરિત છે. બરાબર. તેને ખાસ ફાઈ એ ખાસ કરીને મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. ફાઈ એ કેવો સંબંધ છે? સમિત અને કેવો છે? પરંપરિત છે. બરાબર. ફાઈ માં આ સ્વવાચક નથી. ફાઈ સ્વવાચક નથી. કારણ કે સ્વવાચકમાં તો એમાં જેટલા ઘટક છે એટલી જોડ તો આવી જોઈએ કે નહીં. ફાઈ એ સ્વવાચક નથી. ફાઈ એ સ્વવાચક નથી. બરાબર. હવે કેટલાક રિલેશન, કેટલાક સૂત્રો, કેટલાક સંબંધો એવા છે તમે આંખો મીચી લખી શકો કે આ સ્વવાચક છે. કયા કયા? તો પહેલું A બરાબર B તો B બરાબર A કહેવાય કે ન કહેવાય? A બરાબર B
તો b બરાબર a કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો એ અને ઉલટાવી દો, ક્રમનો નિયમ હોય ને એ બધા ક્રમનો નિયમ હોય એ બધા શું છે? સ્વવાચક છે. તેના જેમાં ક્રમનો નિયમ હોય એ બધા સ્વવાચક. a બરાબર b, b બરાબર a. પછી માની લો કે રેખા L1 સમાંતર L2, તો રેખા L2 સમાંતર L1 કહેવાય કે ન કહેવાય? L1 L2 ને સમાંતર હોય તો L2 પણ L1 ને સમાંતર થાય. ત્રીજું, જો રેખા L1 લંબ L2 હોય તો L2 લંબ L1 થાય કે ન થાય? ચેક કરી જુઓ ને. ન ખબર આ રેખા L1 એને આ લંબ છે તો L2 પણ એને કેવી થાય? લંબ થાય. બરાબર. પછી આગળ બે ત્રિકોણની સમરૂપતા. બે ત્રિકોણની સમરૂપતા. ત્રીજું, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ ABC કહેવાય કે ન કહેવાય? તો કહેવાય. ક્રમ બદલો કોઈ ફરક પડે નહીં. ચોથું, સમરૂપતા પછી એકરૂપતા. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. તો ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC આ કહેવાય કે ન કહેવાય? તો કહેવાય. એટલે આવું બધું મળે. બરાબર. ત્રીજું આગળ આ ખાસ પાંચમું, a - b એ m વડે વિભાજ્ય. એ હમણાં બતાવીશું કે a - b ને તમે કોઈ સંખ્યા વડે ભાગી શકતા હોય તો b - એને તે સંખ્યા વડે ભાગી શકાય. સીધી વાત છે. માની લો કે 8 - 2 કેટલા થાય? 6. તો આને 3 વડે ભાગી શકાય કે નહીં? ભાગી શકાય. તો 2 - 8 બરાબર -6 થાય. એને 3 વડે ભાગી શકાય. તો a - b એ m વડે વિભાજ્ય એવું આપ્યું હોય, a - b એ m વડે વિભાજ્ય એવું આપ્યું હોય તો સમજી લેવાનું આ બધા પ્રકારના સંબંધો કેવા છે? કેવા છે? સમમિત છે. બરાબર. આવું દેખાય ને જ્યાં જ્યાં સૂત્રોમાં આવશે એટલે કહીશ. બરાબર. આવું જ્યાં જ્યાં સૂત્રોમાં દેખાય ત્યાં તમારે સમજી લેવાનું. એટલે કે ઇક્વલ ટુ હોય, સમાંતર હોય, લંબ હોય, એકરૂપતા હોય, સમરૂપતા હોય. બરાબર. અથવા તો એક જ જગ્યાએ કામ કરતા હોય. યાર એ પણ આવે ને. એક જ જગ્યાએ રહેતા હોય છે. બરાબર. એક જ જગ્યાએ એકરૂપતા જેવું ભાસ થયો. બરાબર. વગેરે સંબંધ કેવા થાય? વગેરે સંબંધ કેવા થાય? સમમિત સંબંધ થાય. ખાસ ધ્યાન રાખજો. બરાબર. કે આવો પ્રકારનો આવે ત્યારે આંખો મીચીને આપણે લખી જ નાખવાનું કે આ સમમિત થાય ને થાય જ. શું થાય? આ સમમિત થાય ને થાય જ. લખી લો આગળ. હવે પરંપરિત. પરંપરિતની વાત કરીએ આપણે. પરંપરિતમાં બરોબર ધ્યાન આપજો મિત્રો. ખૂબ જ કોન્સન્ટ્રેશન માગી લે એવું છે. એટલે પેલા તો એકદમ ફ્રેશ થઈ જાવ બધા. એકદમ આમ આમ થોડીક હળવી કસરત કરી લો. બરાબર. થોડીક હળવી કસરત કરી લો. બે ચાર એવું લાગે તાળી પાડી લો જેથી કરીને આપણે થોડાક ફ્રેશ થઈ જઈએ. બરાબર. ઓકે, રેડી? હેલો. બરાબર. આમ થોડાક સજાગ થઈ જાઓ. પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ કોને કહેવાય? બરોબર ધ્યાન આપજો મિત્રો. બરાબર. કે ગણ એ પરનો સંબંધ R હવે લખતો નહીં, બધાને લખ્યું મેં. આપણે ગણ એ પરનો સંબંધ સમજી લો. સંબંધ R ની અંદર તેના કોઈ સંબંધ કે વારંવાર એકનું એક સંબોધન આવતું હોય તો પછી એને ઉડાડવું પડે સમય બચાવવા. બરાબર. કોઈ સંબંધ R માં ખાસ ધ્યાન રાખજો AB and BC belongs to R હોય. એટલે કે કોઈ એક જોડનો બીજો ઘટક અને બીજી કોઈ એક જોડનો પહેલો ઘટક સરખા થાય ને આ બંનેને કેન્સલ કરી દો
અને AC belongs to R થાય. શું થાય? AC belongs to R થાય. બરાબર? બહુ યાદ રાખો. આવી દરેક જોડ માટે બરાબર? દરેક જોડ માટે આવું થાય. શું થાય કે AB અને BC પ્રકારની જોડ હોય અને પછી બંનેમાં કોમન શું કોણ છે? B. ઓલ્ટરનેટ બે ના પહેલા ઘટક સરખા ન હોય ધ્યાન રાખજો. એકનો પહેલો ઘટક ને એકનો બીજો ઘટક સરખો છે. આવી જોડ ન આવું નહીં કરી નાખતા પાછા. આને કેન્સલ કરીને 1 3 આવું નહીં કરતા. એ બંનેના પહેલા પહેલા ઘટક છે. હા આવું ચાલે. 4 3 તો આને ક્યાં લખવું પડે? આગળ લખવું પડે ને, કેમ કે અહીંયા બીજો ઘટક ખરેખર આ ક્યાં લખવું? પાછળ લખવું પડે. એટલે કે 3 2 હવે રિમૂવ થઈ જાય એટલે કેટલા થાય? 4 2. દૂર ન થાય. પહેલો ઘટક દૂર ન થાય. બરાબર? બે ઘટકો દૂર થયા તો આ પહેલો, અહીંયા 3 3 દૂર થાય. લખવું કેવી રીતે? તો આ પહેલો વધ્યો, આમાં બીજો વધ્યો 4 2. માની લો કે આમ કે 10 5 અને 20 10 તો દૂર થાય કે ના થાય? બોલો. આ દૂર કરાય કે ન કરાય? આમાં બોલો. આમાં દૂર કરાય કે ના કરાય? આ બંને, કેમ કે અહીંયા પહેલો છે ને અહીંયા બીજો, એટલે દૂર થાય. બંને જતા રહે. તો કઈ જોડ આવી જોઈએ? બોલો. કઈ જોડ આવવી જોઈએ? ફટાફટ બોલો. કઈ જોડ આવવી જોઈએ? હેલો. તો કે અહીંયા પહેલો ઘટક 20, બીજો ઘટક 5. આ જોડ 5 20 નહીં. આ ભૂલ નહીં કરતા. આ નહીં. આ જોડ નહીં. આ ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. તો પારંપરિક છે. બરાબર? એટલે આવું થાય. શું? AB અને BC belongs to R. That implies AC belongs to R. વચ્ચેથી બેને જોડતી કડી દૂર થઈ જાય. બેને જોડતી કડી કેવી રીતે દૂર થઈ જાય? તો કહી શકાય કે R એ કેવો સંબંધ છે? પારંપરિક. પણ આ પ્રકારની તમામ બધી જોડ AB અને BC પ્રકારની, એક જ જોડ માટે નહીં, AB અને BC પ્રકારની તમામ શક્ય જોડ. તમામ શક્ય જોડ. એક જોડથી ચાલે નહીં. જેટલી પણ પોસિબલ હોય એ બધી જોડ લેવી પડે. હમણાં ઉદાહરણ લઈને બતાવું તમને. બરાબર? ચોપડીમાંથી ગોતવું પડશે. બરાબર? પણ એની પહેલા પારંપરિક ક્યારે નથી એ સમજવું અગત્યનું છે. ધ્યાન રાખો. પારંપરિક ક્યારે નથી. આ આપણા માટે ખૂબ અગત્યનું છે કે આ પ્રકારની જોડ મળે ને AC ન હોય તો પારંપરિક નથી. આ પ્રકારની જોડ જ ન મળે તો કોઈ પોસિબિલિટી નથી. તો છે એનો મતલબ. બરાબર? ક્યારે? તો કે AB અને BC belongs to R મળે પણ અને રિમૂવ કરો અને AC does not belongs to R થાય. આ મળે AB અને BC પ્રકારની જોડ મળે અને AC R માં ન આવે તો પારંપરિક હતી. નહીતર ખાસ ધ્યાન રાખજો. તો કે AB અને BC પ્રકારની જોડ R માં ન હોય, બીજી કોઈ જોડ જ ન હોય, R માં ન હોય તો પણ R ખાસ ધ્યાન રાખજો. બરાબર? ક્યારે ન થાય? જોડ હોય અને AC ન આવે તો જ.
ફરીથી કહી દઉં, જોડ હોય અને એસી ન આવે તો જ પારંપરિક નથી, બાકીના તમામ કિસ્સામાં પારંપરિક છે. માની લો કે ગણ એ લઉં, એક પર લઉં 1 2 3 લઉં, બરાબર. પરનો સંબંધ આર માં એવો લઉં, એકમ સંબંધ લઉં, કેવો લઉં? ચાલો વિચારો પારંપરિક છે કે નહીં. ચાલો વિચારો પારંપરિક છે કે નહીં, બરાબર વિચાર કરો. બરાબર, જો ફરીથી કે AB અને BC પ્રકારની જોડ મળે અને AC અંદર ન આવે તો પારંપરિક. આપણે આનેથી યાદ રાખવાનું, તો પારંપરિક નથી, બાકી જોડ ન મળે તો પણ પારંપરિક છે. માન લો કે અહીંયા 1 1 છે, બરાબર. તો 1 1 છે, અને બીજો ઘટક કયો છે? 1 છે. તો આની બાજુમાં પહેલો ઘટક 1 હોય તેવી કોઈ જોડ છે આના સિવાય? નથી, બરાબર. અહીંયા બીજો ઘટક 2 છે, તો પહેલો ઘટક 2 હોય તેવી આના સિવાયની જોડ છે? નથી. આનો બીજો ઘટક 3 છે, તો પહેલો ઘટક 3 હોય તેવી આના સિવાયની કોઈ જોડ છે? નથી. એનો મતલબ આ પ્રકારની કોઈ જોડ મળતી નથી, બરાબર. માટે પારંપરિક છે. એટલે કે એકમ સંબંધ પારંપરિક છે. એકમ સંબંધ સહવાચક હતો, એકમ સંબંધ સંમિત હતો, એકમ સંબંધ પારંપરિક થયો. એનો મતલબ 3 નું સેટિસ્ફેક્શન કર્યું. એનો મતલબ 3 નું સેટિસ્ફેક્શન કર્યું એટલે કેવો છે? સામ્ય છે, બરાબર. અહીંયા શું આવશે? અહીં AB અને BC પ્રકારની માટે R કેવો છે? R કેવો છે? પારંપરિક છે, બરાબર. અને એકમ સંબંધ કેવો છે? ફરીથી આને એકમ સંબંધ બધાની જોડ આવે માટે એકમ સંબંધ સ્વવાચક, સંમિત અને પારંપરિક હોવાથી એકમ સંબંધ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. એટલે કે જ્યારે તમારે સામ્ય સંબંધ બતાવવો હોય તો પહેલા તમારે સાબિત કરવું પડે આ સ્વવાચક છે, આ સંમિત છે, કે આ એકમ પારંપરિક છે. તો તમે કહી શકો કે આ કેવો છે? સ્વવાચક છે. નહીં, અરે સામ્ય છે, નહીંતર કહી શકો નહીં. આગળ એકાદું ઉદાહરણ લઈએ એટલે થોડો ક્લિયરિટી આવે. ચલો, ફાઈ એ પારંપરિક છે કે નહીં? છે. કેમ? તો ફાઈ માં તો જોડ જ નથી મળવાની, બરાબર. પારંપરિક ક્યારે નથી? જોડ મળે અને એસી ન હોય. પારંપરિક ક્યારે ન હોય? જોડ મળે અને એસી ન હોય તો પારંપરિક નથી. બાકી તો પારંપરિક છે. તો ફાઈ માં કોઈ જોડ મળે નહીં માટે આ પારંપરિક છે, આ યાદ રાખજો. બીજું, ઇક્વલ ટુ હોય. આપણે ખબર છે કે A બરાબર B, B બરાબર C, તો આપણે A બરાબર C લખી શકીએ કે નહીં? A બરાબર B, B બરાબર C,
તો એ બરાબર સી લખી શકાય કે નહીં? તો ઓબ્વિયસલી લખી શકાય. માટે ઇક્વલ ટુ વાળો સંબંધ કેવો હોય? પારંપરિત હોય. ઇક્વલ ટુ વાળો સંબંધ સવાચક હતો તો કે હા. ઇક્વલ ટુ વાળો સંબંધ સંમિત હતો તો કે હા. ઇક્વલ ટુ વાળો સંબંધ પારંપરિત છે તો કે હા. એનો મતલબ ઇક્વલ ટુ હોય એ સંબંધ કેવો હોય? સામ્ય સંબંધ હોય. બરાબર. બીજું પછી કે a લેસ ધેન b, b લેસ ધેન c, તો a લેસ ધેન c કહેવાય કે ન કહેવાય? ઓબ્વિયસલી કહેવાય. લેસ ધેન એટલે ગ્રેટર ધેન માં પણ a ગ્રેટર ધેન b, b ગ્રેટર ધેન c, that implies a ગ્રેટર ધેન c કહેવાય કે ન કહેવાય? ઓબ્વિયસલી કહેવાય. બરાબર. માટે લેસ ધેન કે ગ્રેટર ધેન હોય ત્યારે સમજી લેવાનું મિત્રો એ કેવો સંબંધ થાય? પારંપરિત થાય. ત્રીજું a સબસેટ b, b સબસેટ c, તો a સબસેટ c થાય કે ન થાય? તો થાય જ. એના બધા સભ્યો b માં હોય, b ના બધા સભ્યો c માં હોય, તો સીધી વાત છે એના બધા સભ્યો c માં થાય. સુરત છે તે ગુજરાતમાં છે, ગુજરાત છે તે ભારતમાં છે, તો સુરત ભારતમાં કહેવાય. બરાબર. વચ્ચેથી ગુજરાત નીકળી ગયું. બરાબર. બીજું સમરૂપતાની એની વાત કરીએ કે ત્રિકોણ a b c સમરૂપ હોય કે એકરૂપ હોય? બંને નથી લાગતો. ત્રિકોણ PQR, બરાબર. એ ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ. આ બંને સમરૂપ, આ બંને સમરૂપ, તો ત્રિકોણ a b c સમરૂપ ત્રિકોણ XYZ. બરાબર. પછી સમાંતરમાં આવશે રેખા. માનો કે L1 સમાંતર L2, L2 સમાંતર L3, તો L1 સમાંતર L3 થાય. બરાબર. જો આ L1 એક સમાંતર રેખા દોરું, L1 ને સમાંતર રેખા દોરી L2, પછી L2 ને સમાંતર દોરું તો L3, તો L3 L2 ને જો આ બંને સમાંતર છે તો કે હા. આ બંને સમાંતર છે તો કે હા. તો આ બે સમાંતર થઈ કે નહીં? થાય. પણ લંબમાં એવું થશે નહીં. બરાબર. લંબમાં એવું નહીં થાય. માનો કે L1 લંબ L2, L2 લંબ L3, શું થાય? L1 સમાંતર L3 થાય. લંબ ના થાય. કેવી રીતે? માની લો કે આ L1, આ કઈ રેખા? L1, એને લંબ રેખા દોરો તો L2 રેખા. હવે L2 ને લંબ દોરો, થઈ ગયું ને? હા, આની પર દોરી શકાય. એટલે સમાંતર માટે પણ શું થાય? પારંપરિત થાય. સમાંતર માટે પણ શું થાય? પારંપરિત થાય. અને છઠ્ઠું a એ b નો અવયવ, b એ c નો અવયવ, તો a એ b નો અવયવ, b એ c નો અવયવ, તો a એ c નો અવયવ થાય. બરાબર. a એ b નો અવયવ કે અવયવી, બરાબર, એ પણ સમરૂપ થાય. a અવયવ કે અવયવી, બે માંથી ગમે તે આપ્યું હોય. બરાબર. તો શું થાય? આ પ્રકારના જ્યારે દેખાય ઉપરના તમામ પ્રકારના સંબંધોમાં સંમિતતા. ઉપરના. અને ત્રીજું સાતમું રહી ગયું તો કે a માઇનસ b એ m વડે વિભાજ્ય. હવે સાબિત કરવાનું છે m વડે વિભાજ્ય. a માઇનસ b એ m વડે વિભાજ્ય. બરાબર. આટલા સંબંધો હોય. બરાબર. ઉપરના તમામ સંબંધો પારંપરિત થાય. ઉપરના તમામ સંબંધો કેવા થાય? પારંપરિત થાય. બરાબર. આપણે હવે ઉદાહરણ લઈએ સીધા આપણે. બરાબર. એટલે ખ્યાલ આવશે. સ્વાધ્યાય પર જઈએ. સામ્ય સંબંધ, જે સંબંધ સ્વવાચક, સંમિત અને પારંપરિત ત્રણેય હોય તેવા સંબંધને શું કહેવાય? સામ્ય સંબંધ. બરાબર. સ્વવાચક, સંમિત અને
ત્રણ તેવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. કેવા કહેવાય? હમણાં જ આવી ગયું ઇક્વલ ટુ ત્રણેયમાં આવ્યું, ઇક્વલ ટુ ત્રણેયમાં આવ્યું, સમાંતર ત્રણેયમાં આવ્યું, એકરૂપતા ત્રણેયમાં આવ્યું, a માઇનસ બી એ m વડે વિભાજ્ય ત્રણેયમાં આવ્યું. માટે એ બધા સંબંધ કેવા છે? સામ્ય સંબંધો છે. બરોબર. કયા? ઇક્વલ ટુ, એકરૂપતા, સમાંતર એકરૂપતામાં સમરૂપતા આવી ગયું, અને a માઇનસ બી આટલા સંબંધો દેખાય એટલે કઈ વિચારવાનું નહીં, આ સામ્ય સંબંધ છે. જે કેવો સંબંધ છે? આટલું દેખાય એટલે સમજી લેવાનું સામ્ય સંબંધ છે. એકાદ દાખલો કરાવીએ આપણે. એકાદ દાખલો લઈ લઈએ આપણે. સ્વાધ્યાય 1.1. એમાં પહેલો દાખલો કે નીચેના સંબંધો સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં જણાવો. નીચેના સંબંધો સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં જણાવો. સ્વાધ્યાય 1.1 પહેલો દાખલો, દાખલા નંબર 1 એનો પહેલો શું ચેક કરવું? સંમિત છે કે નહીં. એમાં ગણ એ આપ્યો છે. ગણ એ ક્યાંથી ક્યાં આપ્યા છે? ગણ એ આપ્યા છે 1 થી 14 લેવાનું. એટલે કોઈ પણ ઘટક 1 થી 14 એની બહાર જવાનું નથી. બરાબર. પહેલો ઘટક 1 થી 14 માંથી, બીજો ઘટક 1 થી 14 માંથી, ને સંબંધ r આપ્યો છે r equal to x, y such that 3x minus y equal to 0. 3x minus y equal to 0. પણ તમારે કયા કયા ઘટકો આવે તે તમારે ચેક કરવાના છે. કયા કયા ઘટકો? x અને y ની જગ્યાએ શું લખી શકીએ? 1 2 3 4 થી કેટલા 14 સુધી. એ સિવાય કઈ લખી શકાય નહીં. ને બીજું આનું પણ સમાધાન કરવું છે. 3x minus y બરાબર 0. જો 3x minus y બરાબર 0 એનો મતલબ શું થયો? 3x is equal to y. જો x equal to 1 મૂકું તો y equal to 3 આવશે. રાઈટ. x equal to 2 મૂકું તો y equal to 6 આવશે. રાઈટ. x equal to 3 મૂકું તો y equal to 9 આવશે. x equal to 4 મૂકું તો y equal to 12 આવશે. x equal to 15 મૂકું તો y equal to 15 આવશે. 5 મૂકું તો y equal to 15 આવશે. જે આમાં તો x બરાબર કેટલા મૂકી શકું? 1 2 3 4 આટલા મૂકી શકું. ચાલો x equal to 1 મૂકો તો x કે r માં કયા કયા ઘટક આવશે? r માં તો પહેલો ઘટક 1. અહીંયા 1 મૂકું તો 3 1 3 એટલે 1 3. 2 મૂકું તો 3 2 6 2 3. 4 મૂકું તો 3 મૂકું તો 3 9. 4 મૂકું તો 5 કેમ ન મૂકી શકાય? 5 પુટ કરું તો 3 5 15 y બરાબર 15 થાય. આપણે 14 ની બહાર જવાનું નથી. તો આ ચેક કરો. હવે સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે કે નહીં ચેક કરો. તો જો આમાં 1 છે, આમાં 1 1 નથી. નથી ને? અહીંયા 1 1 2 2 કઈ છે જ નહીં. માટે સ્વવાચક નથી. જો બીજું અહીંયા 1 3 છે તો 3 1 નથી. ચેક કરો. 1 3 છે પણ 3 1 નથી. બરાબર. માટે સંમિત પણ નથી. પછી પરંપરિત માટે અહીંયા 1 3 છે તો 1 3 ની બાજુમાં પહેલો ઘટક 3 હોય તે કોણ છે? આ મૂકું ને આ બેને રિમૂવ કરી નાખું તો 1 9 એ r માં છે, r માં નથી. માટે પરંપરિત પણ નથી. માટે શું નથી? પરંપરિત પણ નથી. બરાબર. અહીંયા બધા જ કારણો લખું છું. અહીંયા 1 belongs to a but 1 1 not belongs to r. પહેલો
1 belongs to A પણ 1,1 does not belong to R માટે સ્વ વાચક નથી. બરાબર. બીજું કારણ લખું 1 3 belongs to R પણ 3 1 does not belongs to R માટે સંમિત નથી. બધા માટે ચેક કરવાની જરૂર ખોટું કરવા માટે એક કામ કાફી છે. બરાબર. અને શું લખું પછી ત્રીજું 1 3 and 3 9 belongs to R 3 3 કટ કરો પણ 1,9 not belongs to R માટે પારંપરિક પણ નથી. બરાબર. આ રીતે સંબંધ કેવા છે એ લખી શકાય. ઓકે મિત્રો, બાકી શાંતિથી વિડીયો જોજો, વાંચજો, વિચારજો, ચોક્કસ આવડી જાય એવું છે.